તો હેલો ગાઈસ, આજે અમે બનાવવાના છે વઘારેલા પોહા. તો ફર્સ્ટમાં નાખશું જીરું, એના પછી નાખશું રહી તળતળે ને ત્યાં સુધી થવા દો. પછી નાખીશું તલ, એના પછી નાખીશું આપણે હિંગ, જેનાથી ટેસ્ટમાં બહુ જ ખૂબ જ સરસ લાગશે. પછી એડ કરશું મગફળી, જેને 2 મિનિટ માટે શેકાવા દો. શેકાઈ જાય પછી માપ અનુસાર હળદર નાખો અને 2 મિનિટ માટે મિક્સઅપ કરો. તો ગાઈસ, અમે છે લંડનમાં અને દેશી સ્ટાઇલ પૌવા બનાવવાના છીએ, જો અમને વધારે મજા આવવાની છે. એના પછી નાખશું આપણે પોહા. તો ગાઈસ, પોહા નાખ્યા પછી તમે ધીમા ફ્લેમે એને મિક્સઅપ કરો. મિક્સઅપ કર્યા પછી તમે માપ અનુસાર મીઠું નાખશો. પછી એડ કરો બ્રાઉન સુગર, જે હેલ્થ માટે ખૂબ જ સારી છે. પછી એડ કરો માપ અનુસાર લાલ મિર્ચ. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે મારી વાઈફે બનાવી દીધા છે દેશી વઘારેલા ટેસ્ટી ફૂલ પોહા. તો ગાઈસ, આવા અવનવા વિડીયો માટે ફોલો કરો.